એક 9 મહિનાનું બાળક એક એવી વસ્તુ ગળી ગયું હતું જે 19 દિવસ સુધી એના શરીરમાં રહ્યું અને માતા પિતાને એ વાતની ખબર જ નહોતી। ગુજરાતના જૂનાગઢથી એક ચોંકાવનારો અને લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે જે બધા જ એવા માતા પિતાઓએ સાંભળવા જેવો છે જેમના સંતાનો નાના છે। એક 9 મહિનાનું બાળક એક એવી વસ્તુ ગળી ગયું હતું જે 19 દિવસ સુધી એના શરીરમાં રહ્યું અને માતા પિતાને એ વાતની ખબર જ નહોતી। જ્યારે ઓપરેશન કર્યું ત્યારે એમાંથી જે વસ્તુ પેટમાંથી નીકળી ત્યારે માતા પિતા પણ ચોંકી ગયા કે આ બાળક આ ક્યારે ખાઈ ગયો। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં રહેતા જુનેદ યુસુફ જે મિસ્ત્રીનું કામ કરે છે અને એમના પત્ની છે તબસ્સુમ। હવે આ એમને 9 મહિનાનો દીકરો છે જેને 19 દિવસથી સતત ખાંસી આવતી હતી। માતા પિતાને કોઈ વાતની ખબર જ નહીં હતી કે બાળકને શું થયું છે, પણ ખાંસી આવતી હતી એટલે ચિંતા હતી। તો ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને જૂનાગઢમાં બતાવ્યું અને જ્યારે એક્સરે કઢાવવામાં આવ્યો ત્યારે એવી ખબર પડી કે શ્વાસ નળીની અંદર કોઈક વસ્તુ છે। એટલે રાજકોટના ડૉક્ટર પાસે રાજકોટની એક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો અને ત્યાં જુનેદ અને એના પત્ની બાળકને લઈને ગયા, પણ ત્યાં ખર્ચો 70,000 રૂપિયા કીધો જે પોસાય એમ નહોતો। એટલે કોઈકની ભલામણથી જુનેદ અને એમના પત્ની 9 મહિનાના બાળકને લઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગયા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ મફત ઓપરેશન કરી આપવામાં આવ્યું અને ડૉક્ટરોએ બ્રોન્કોસ્કોપી કરી ત્યારે ફેફસાની અંદર કંઈક પિન જેવું હોય એવું દેખાયું અને જ્યારે ડૉક્ટરો અને એમની ટીમે સર્જરી કરી અને બહાર કાઢીને જોયું તો ડૉક્ટરો અને માતા પિતા બધા ચોંકી ગયા, કારણ કે શ્વાસ નળીમાંથી મોબાઈલ ફોનનો LED નીકળ્યો। હવે જ્યારે માતા પિતાને પૂછવામાં આવ્યું કે આ બાળક આ મોબાઈલ LED કેવી રીતના ગળી ગયો, તો માતા પિતાને તો ખબર જ નહીં હતી। એ લોકો તો 19 દિવસથી ખાંસી આવ્યા કરતી હતી એનો ઈલાજ કરવા આવેલા હતા। તો માતા પિતાએ પછી ડૉક્ટરોને એવું કીધું કે અમે થોડાક દિવસો પહેલાં અમારી એક મોટી દીકરી છે એને રમકડાનો મોબાઈલ અપાવેલો હતો, તો એ રમકડાના મોબાઈલનો આ LED હોઈ શકે છે। હવે તમે વિચાર કરો કે તમારા સંતાન હોય એની જવાબદારી તમારી જ હોય છે। ડૉક્ટરોએ સલાહ આપી છે કે બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી એનાથી એવી દરેક વસ્તુઓ દૂર રાખવી જોઈએ જે એ ગળી શકે એવી ક્ષમતા હોય, પણ ઘણા બધી વખત મા બાપો એટલી બેદરકારી રાખે છે। આ પહેલો કિસ્સો નથી, એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે બાળકો ક્યાં ગળી જાય। ભરૂચમાં તો એક એવો કિસ્સો આવેલો કે એક ગરમ મુરબ્બાના તપેલાની અંદર એક નાનું બાળક હતું એ પડી ગયેલું। થોડા વખત પહેલાં વડોદરામાં એક કિસ્સો આવ્યો કે એક છોકરી સાવ નાની હતી એ સેફ્ટી પિન ગળી ગયેલી હતી। આવા અનેક કિસ્સા છે। મા બાપોએ સમજવું પડશે કે એમને સંતાનને એટલી જવાબદારી તો રાખે જ કે એનાથી એટલી વસ્તુ દૂર રાખે કે એ ગળી શકે। હવે આ જે મોબાઈલ LED બલ્બ હોય છે એ એવા નાના પોર્ટેબલ લાઇટિંગ ડિવાઇસ હોય છે જે લાઇટ ઇમિટિંગ ડિયોડ જેને LED ટેકનોલોજીના ઉપયોગથી બનેલા હોય છે અને એને મોબાઈલ ફોનની સાથે જોડી શકાય છે। પરંતુ ખરેખર આને બેદરકારી કહેવી કે કમનસીબ કહેવું એ એક ખબર નથી પડતી કે આ બાળક 19 દિવસ સુધી એના શરીરની અંદર આ મોબાઈલ LED રહ્યો, પણ એટલું સારી વાત છે કે બાળક અત્યારે સ્વસ્થ છે અને 1-2 દિવસમાં હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।